રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનો એનએસયુઆઈ દ્વારા વિરોધ થયો છે। ગિરીશ ભીમાણી સામે એનએસયુઆઈનો વિરોધ કરી મોં કાળું કર્યું છે। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે રાજકોટમાં ઉગ્ર વિરોધ કર્યો છે। વિદ્યાર્થિનીની છેડતીના આક્ષેપ મામલે એનએસયુઆઈ આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે। કોલેજ ટૂર દરમિયાન છેડતીના આક્ષેપથી આ મામલો ગરમાયો છે। ગિરીશ ભીમાણી સામે ગંભીર આક્ષેપોને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આક્ષેપ બાદ અમરેલી જિલ્લાના વિધાનસભાના નિયામક પદેથી મુક્ત રાજકોટમાં એનએસયુઆઈ કાર્યકરોના ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે। ગિરીશ ભીમાણીનું પુતળું દહન કરીને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થી સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। છેડતી જેવા ગંભીર મામલે એનએસયુઆઈએ ઝીરો ટોલરન્સની ચેતવણી આપી છે। હજુ સુધી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી, ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે। ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।